નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીપીએસસી ડીવાયએસઓના કોલ લેટર ચાલુ થઈ ગયા છે, જેની પરીક્ષા તારીખ 7/2/2025ના રોજ એટલે કે રવિવારના રોજ છે. તો મિત્રો, જે લોકોએ જીપીએસસી ડીવાયએસઓનું ફોર્મ ભર્યું છે તેવા મિત્રો માટે ડીવાયએસઓના કોલ લેટર ચાલુ થઈ ગયા, જેની અંદર તમારે આ કોલ લેટર કેવી રીતના ડાઉનલોડ કરવો. આ કોલ લેટર માટે જો તમે કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હો તો કેવી રીતના જોવો અને આ કોલ લેટર કેવી રીતના ડાઉનલોડ કરવો એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ ગૂગલમાં જઈને marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીપીએસસી ડીવાયએસઓ કોલ લેટર 2025 એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર જે ડીવાયએસઓની જગ્યાઓ પડેલી હતી અને જેના ફોર્મ ભરાઈ ગયેલા છે તેવા લોકોની પરીક્ષા માટેની હોલ ટિકિટ જાહેર થઈ ગયેલી છે અને આ માટેની પરીક્ષા 7 સપ્ટેમ્બર 2025ના રોજ રહેશે અને જેનો ટાઈમ 11 થી 1નો રહેશે. અને આ કોલ લેટર ડાઉનલોડ 28/8/2025 ચાલુ થઈ ગયા છે અને આ ભરતી પ્રક્રિયાનો જાહેરાત ક્રમાંક 127/2024-25 8/2025-26 હતો અને કઈ પોસ્ટ માટેનો હતો તો ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર ક્લાસ 3 માટેનો હતો, જે ક્લાસ 3 માટેની જગ્યા હતી. તો હવે મિત્રો, હવે આ કોલ લેટર ડાઉનલોડ કેવી રીતના કરવા એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈશું કે કોલ લેટર કેવી રીતના ડાઉનલોડ કરવા. તો અહીંયા તમે કોલ લેટર ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો મિત્રો ઓજસની જે મેન વેબસાઇટ છે એ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ કરવાનું રહેશે, જેની અંદર તમારે ડીવાયએસઓ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર લખી, બર્થ ડેટ લખી અને કેપ્ચર કોડ લખીને તમારે પ્રિન્ટ કોલ લેટર ઉપર ડાઉનલોડ કરવાનું રહેશે. જો મિત્રો તમે કદાચ કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હો તો અહીંયા 5મા નંબરનું જે ઓપ્શન આપેલું છે એની અંદર લખેલું કે તમારું કન્ફર્મેશન નંબર જાણવા માટે ક્લિક કરો, તો તમે એના ઉપર ક્લિક કરશો તો આ રીતના પેજ ઓપન થશે, જેની અંદર તમારે એ એડવર્ટાઇઝમેન્ટ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી તમારો એપ્લિકેશન નંબર લખવાનો રહેશે અથવા તો તમે જો મોબાઈલ નંબર અને બર્થ ડેટ આપેલું છે એ લખવાનું રહેશે. ત્યાર પછી તમે ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક આપશો તો તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે અને અહીંયા તમને તમારો કન્ફર્મેશન નંબર જાણવા મળશે. તો મિત્રો, જે મિત્રોએ જીપીએસસી ડીવાયએસઓનું ફોર્મ ભરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને એમના કોલ લેટર ચાલુ થઈ ગયા છે, જેથી કરીને એમને માહિતી મળતી રહે અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.